નવસારીની આંબેડકર પ્રાથમિક શાળાની કૃતિ યુઝ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેવ યોર લાઈફ એ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને બીજો નંબર હાંસલ કર્યો છે અને નેશનલ કક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે। રાજ્યકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન જૂનાગઢ ખાતે યોજાયું હતું। વિદ્યાર્થીઓ નાનપણથી જ વિજ્ઞાનમાં રસ દાખવે અને કંઈક નવું કરે તે માટે સરકાર દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે। નમસ્કાર, મારું નામ ખુશી દિલીપ વિશ્વકર્મા છે। હું આંબેડકર નગર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી કૃતિનું નામ યુ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેફ યોર લાઈફ છે, જેમાં અમે 2 ટચ સેન્સર જ્યારે ડ્રાઈવરના બંને હાથી સ્ટીયરિંગ વ્હીલ પર હશે ત્યારે ગાડીનું એન્જિન ચાલુ હશે, પરંતુ જ્યારે ડ્રાઈવર પોતાનું એક હાથ ઉચકશે 5 સેકન્ડ પછી હોર્ન વાગશે, તો પણ એ સ્ટીયરિંગ વ્હીલ નહીં પકડે તો 10 સેકન્ડ પછી ગાડીનું એન્જિન જાતે જ બંધ થઈ જશે। આ પ્રોજેક્ટ માટે અમારા શિક્ષક શ્રી જાગૃતિબેને અને આચાર્યશ્રી અને અન્ય શિક્ષકે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેમાં અમારી કૃતિ ઓગસ્ટ મહિનાથી કેન્દ્ર કક્ષાથી લઈ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને ઝોન કક્ષા, પછી રાજ્ય કક્ષામાં અમારો બીજો નંબર આવેલો છે, જેમાં અમારી કૃતિ નેશનલ કક્ષાએ જવા માટે નોમિનેટ થઈ છે। પરંતુ આ વખતે અમે એટલી મહેનત કરશું કે અમારી નેશનલ કક્ષાએ કૃતિનો અમારો નંબર પહેલો આવે। ત્યારે જૂનાગઢ મુકામે વર્ષ 2023-24ના યોજાયેલા 51માં રાજ્યકક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી 5 વિભાગમાં કુલ 100 કૃતિઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ કૃતિઓ રજૂ કરી હતી। મારું નામ જાગૃતિ મોહનલાલ ટીમ્મર છે। હું આંબેડકર નગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આ વખતે બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ 4માં અમે અમારી કૃતિ રજૂ કરી હતી। અમારી કૃતિનું નામ હતું યુઝ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેફ યોર લાઈફ। આજના આધુનિક જમાનામાં અકસ્માતો ખૂબ જ થાય છે। અમે એવું એક સ્માર્ટ વ્હીકલ બનાવ્યું હતું, જેમાં અકસ્માતના નિવારણ માટે ઘણા બધા પરિબળો છે ભાગ ભજવે છે, એનાથી ઉપાયો રજૂ કર્યા હતા। પહેલો હતો ભારે ડમ્ફરિયા, જે હેવી વ્હીકલ જે હોય છે એ ગામ અને શહેરમાં જે એન્ટર થાય ત્યાં પણ ગમે તેમ ઓવર સ્પીડે ગાડી હાંકીને અકસ્માત કરતા હોય છે। આ વખતે અમે એન્ટ્રી સાઇડ અને એક્ઝિટ સાઇડ ઉપર 2 કી મૂકી હતી, જે વાહનની સ્પીડ કમ કરી નાખશે, જેથી કરીને ડ્રાઈવર પોતે ઈચ્છે તો પણ એની સ્પીડ કરી શકતો નથી અને ઓવર સ્પીડના કારણે જે અકસ્માત થાય છે તે અટકી જશે। બીજું મૂક્યું હતું અમે આલ્કોહોલ સેન્સર, જ્યારે માણસ દારૂ પીને નશાકારક પદાર્થનું સેવન કરીને ગાડી હાંકતો હોય ત્યારે પણ એનું ધ્યાન ન રહેતા અકસ્માતના ચાન્સીસ રહે છે। આલ્કોહોલ સેન્સર એવા માણસને ડ્રાઇવિંગ કરવા દેતો જ નથી કે જે નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય છે અને અકસ્માતના ચાન્સીસ ઘટી જાય છે। આગળ મૂક્યું હોય તો અમે કેમેરા મોડ્યુલ સિસ્ટમ, જ્યારે માણસ કોઈ એવી જગ્યાએ ગઈ હોય અને તેને કોઈ પણ મુસીબતનો સામનો કરવો પડે તો માણસ ત્યાં બેઠા પોતાના ઘરે જે તે વ્યક્તિને લાઈવ ઇમેજ અને લાઈવ લોકેશન મોકલી શકે, જેથી કરીને તેના વ્યક્તિ એલર્ટ થશે અને મદદ માટે આવી શકે છે। અને જો વ્યક્તિ ઈચ્છે ઘરે બેઠા તો પણ એ વ્યક્તિ ગાડી લઈને ક્યાં ગઈ છે, શું કરે છે, એ પણ ઘરે બેઠા જે તે વ્યક્તિ જાણી શકે છે। રાત્રે જ્યારે માણસની ઊંઘ આવતી હોય ત્યારે બગાસા આવવાને કારણે અકસ્માતના ચાન્સીસ વધી જાય છે। અમે એવા ખાસ પ્રકારના ચશ્મા બનાવ્યા હતા કે જેમાં આયર સેન્સરનો ઉપયોગ કર્યો હતો, તો માણસને જ્યારે આંખો બંધ થવાથી અકસ્માતના પ્રોબ્લેમ જે થાય છે તે માણસને એક્ટિવ કરશે અને સેન્સર જ્યારે એક્ટિવ થતું હોય ત્યારે માણસને એલર્ટ તરીકે બઝર અને લાઇટ ઓન કરશે। જો માણસ એક્ટિવ થઈને ગાડી બંધ કરી નાખે તો અકસ્માતના પ્રોબ્લેમ ઘટી શકે છે। આગળ મૂક્યા હતા સીટ બેલ્ટ। આજના જમાનાની ગાડીમાં સીટ બેલ્ટ હોય છે, એવા સીટ બેલ્ટ છે કે માણસ ન બાંધે તો બી ડ્રાઇવિંગ કરી શકે છે, પરંતુ અમારી જે સીટ બેલ્ટ છે એની ખાસિયત એ છે કે માણસ એ સીટ બેલ્ટ બાંધે પછી જ એનું ગાડીનું એન્જિન સ્ટાર્ટ થશે। અને આ જે સીટ બેલ્ટ છે એની ડિઝાઇન એવી કરવામાં આવી છે જેથી કરીને એ સીટ બેલ્ટ પ્રેગ્નેન્ટ વુમન ડ્રાઇવિંગ કરતી હોય તેને પણ સહાયરૂપ થાય છે, અને અન્ય જો કોઈ સર્જરી કરી હોય પેટની તો તેના માટે પણ એ સીટ બેલ્ટ બાંધવો ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે। આ કૃતિ અમે કેન્દ્ર કક્ષાએ રજૂ કરી હતી। કેન્દ્રથી શરૂ કરીને તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અમારી કૃતિ નેશનલ માટે નોમિનેટ થઈ છે। આ રાજ્ય કક્ષાએ કુલ 100 કૃતિઓએ ભાગ લીધો હતો। પ્રાઇમરી, માધ્યમિક અને હાયર સેકન્ડરીમાં કુલ 100 કૃતિઓ રજૂ કરી હતી। તે પૈકી કુલ માત્ર 16 કૃતિઓ સિલેક્ટ થઈ છે। તેમાં અમારી કૃતિ સિલેક્ટ થયા બદલ અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આ કૃતિ તૈયાર કરવા માટે મને શાળાના શિક્ષકોએ, આચાર્યશ્રીએ ખૂબ મદદ કરી હતી, જે માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું। આ સમયે વિજલપોર આંબેડકર નગર પ્રાથમિક શાળાએ વિભાગ 4માં તેમની કૃતિ યુઝ સ્માર્ટ વ્હીકલ્સ એન્ડ સેવ યોર લાઈફ રજૂ કરી હતી। આ કૃતિ પહેલા તાલુકા, જિલ્લા તેમજ ઝોન કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી હતી, જોકે રાજ્ય કક્ષાએ આ કૃતિનો બીજો નંબર આવ્યો। હવે આ કૃતિ નેશનલ લેવલે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ આગામી સમયમાં કરનાર છે।
હું મનીષાબેન ટંડેલ, આંબેડકરનગર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ. આજે સન 23-24 વર્ષમાં અમારો વિજ્ઞાન મેળો, જે 51મો વિજ્ઞાન મેળો જૂનાગઢમાં યોજાયો હતો, તેમાં અમારી શાળાના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. વિભાગ 4 અને કૃતિનું નામ છે યુઝ સ્માર્ટ વ્હીકલ. એમાં અમારા બાળકોએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાએ આ કૃતિ પ્રથમ નંબરે આવી અને હાલ રાજ્ય કક્ષાએ આ કૃતિનું નોમિનેશન થયું છે. તે બદલ હું શાળા વતી હું ખૂબ આભાર માનું છું. શાળાના શિક્ષિકાબેન જાગૃતિબેન, જે માર્ગદર્શિકા છે, અને બાળક મોહમ્મદ અને ખુશીબહેન, જેઓએ ખૂબ મહેનત કરીને આ કૃતિને પ્રથમ નંબર અપાવ્યો, તે બદલ અમારી શાળા ખૂબ ખૂબ આભારી છે. અને આગળ પણ આ કૃતિ આગળ જાય અને અમારી જિલ્લાનું, અમારી શાળાનું નામ રોશન કરે એવી અમે આશા રાખીએ છીએ.